ગુડ મોર્નિંગ કાનુ, જય શ્રી કૃષ્ણ. ગુલુ 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 ગુલુ. सोने का है तुझे हैं? ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો જો 12:30 5 મિનિટની વાર છે અને અર્થુભાઈ જો સૂઈ ગયા હતા, પણ હવે ઘોડિયામાંથી બેઠો થાય છે. આમ જો પાછો સૂઈ ગયો. કાનો સુવાનું છે કે પછી નાટક કરવાનું છે? તો બહાર નીકળી જાઓ. નાટક કે બેટા? નાટક જ કરશો તમ તાર. ઉતરી ચાલ તમ તાર હાલ. એક આંખમાંથી મસે વહી ગઈ. આમ તો જો ભરાડી બધું ભરાડી, પણ તોય થોડીક તો હતી હો મમ્મી. પડી છે આમ પડીશ મમ્મી. આમ જો તો આમ જો આમ જો 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 કરે જો પડી જાય રે બાપા. બીક જેવી સાથ નથી યાર. ઓય કરે જો પડવાની બીક જ નથી હાવ. માર ખાવો છે તારે હે ટકલું બોસ? ટકલું બોસ, ટકલું બોસ, ટકલું બોસ, ટક 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 ટક. અને આ જો કપડાને અહીંયા ઘડી વળી ગઈ છે. હવે ઇસ્ત્રીના કપડા રહ્યા છે. અને અથુભાઈ જો આમાં નાટક કરે છે, સૂતા નથી. પેલા છે ને આપણને એવું બતાવે, કજ્યો કરે કે મને બહુ ઊંઘ આવે છે, એવું બધું કરે. અને અહીંયા જો હવે આપણે છે ને જમવા બેસવાનું છે. તો આમાં જો રોટલી બની ગઈ છે, આમાં છોલે ચણાની સબ્જી બની ગઈ છે, ને છાશ ને અથાણા ને એવું બધું હજી તૈયાર કરવાનું બાકી છે. તો હવે આપણે બસ બધું બની ગયું છે, હવે જમવા બેસવાનું છે. પણ આ ભાઈ છે ને કંઈક દેશ ઉજાડે ને તો ખબર પડે. કા શું કરવાનું તારે? હવે સુવાનું છે કે જાગવાનું છે? તો ગાઈસ જો 7:30 5 મિનિટની વાર છે અને અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે. અને અથર્વ અને મારી મમ્મી બે નીચે છે અને અમે બીજા બધા ઘરે છીએ. અને ભાઈ હજી આવ્યો નથી. અને અહીંયા થોડુંક રિપેરિંગ કામ છે, તો રિપેરિંગ કામ ચાલુ છે. અને અમે અહીંયા જો હું અહીંયા ઊભી છું અને મારા ભાભી જો રસોઈ બનાવે છે. તો અહીંયા રાઈસ બાફવા મૂક્યા છે અને અહીંયા જો બધો મસાલો કટ થાય છે. તો આજે છે ને રાઈસ બનાવવાના છે, પણ ડાયરેક્ટ નથી બનાવવાના, બનાવીને પહેલાં બાફીને પછી બનાવવાના છે. તો એમાં જો બટેકા, કાંદા અને ટમેટા બધું કાઢી લીધું છે બહાર. અને આજે તો જો આટલા વાસણ ભેગા થઈ ગયા છે, કેમ કે મારા પપ્પા આવી ગયા છે ઓફિસેથી. તો ટિફિન ને એવું બધું હતું અને બપોર પછી જે કાંઈ પણ થોડુંક કાંઈક કર્યું હોય ખાવાનું, એ બધા વાસણ પડ્યા છે. તો આપણે થોડીક વારમાં એ થોડા કમ્પ્લીટ કરી દઈશું. અને ભાઈ છે ને નીચે બારે અને રમે છે. અને નીચે બહુ બધા છોકરા આવ્યા છે ને આજ, તો એને બહુ મજા આવે છે. તો એને છે નીચે રમવા દીધો છે. ઉપરવાળા બધા બિલ્ડિંગવાળા છોકરા ને બીજા બધા બહુ બધા આવ્યા છે. તો ભાઈને છે ને બહુ મજા આવી છે. અને આ એ બે રમે છે નીચે અને અમે એટલા ઉપર છે. તો ચાલો ફટાફટ એટલે રસોઈ કમ્પ્લીટ કરી દઈએ. આમાં જો કાંદા, બટેકા, ટમેટા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કેપ્સિકમ ઘરમાં નથી એટલે આજે કોઈ માર્કેટમાં ગયું નથી એટલે એ નથી નાખ્યું. આમાં જો બાસમતી રાઈસ બાફી લીધા છે લીંબુ અને હળદર નાખીને. અને આમાં જો હળદર ને લવિંગ ને લીમડો લવિંગ કાઢી લીધું છે વઘાર કરવા માટે. તો જો બધો વઘારનો સામાન રેડી છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આ બધું વઘાર કરીને પછી આપણે રાઈસ એડ કરી દેવાના છે.